કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી તો સદાય દીકરી જ રહે છે. મા બાપ માટે બાળપણમાં બિંદાસ દીકરી ભલે બાપ સામું બોલતી હોય, પીરા હારે બાથો બાથ આવતી હોય, શેરીમાં છીપરા ઉડાડતી હોય, પરંતુ જ્યારે તે યુવાન થાય છે ત્યારે જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચડી આમ તેમ સહેલીઓ સાથે મલકાતી, આનંદ માણતી, હજુ જાન પરણવાની થોડી વાર છે, પરંતુ જ્યારે ગામમાં કે શેરીમાં જાન આવે છે ને ત્યારે તે વિચાર કરે છે, મારી આ છત્રછાયા જેવા ભાવનો બદલો છોડીને આજે પારકાને પોતાના કરવાનો સમય થઈ ગયો છે. પિયરના તમામ ધંબારણાને પોતાના હૃદયના ખૂણામાં દબાવી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવી, સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવી, ત્યારે એની લાગણીઓને અહીંયા કોઈ જ વિચાર નથી કરતું. સાસરિયામાં આવતી દીકરી પોતાના બાપના ઘેરથી શું લાવી એના કરતા બધું મૂકીને આવી છે. આનો જ્યારે વિચાર કરશે ને સમાજ, ત્યારે જ તેના સંસારમાં સુગંધ આવશે. આનો જ્યારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસારમાં સુગંધ આવશે. નવી વહુનું સાસરિયામાં આવું તે નવા બાળકના જન્મ થવા જેવું છે. અત્યાર સુધી પિતાના ઘરે હતી એટલે કાંઈ ચિંતા ન હતી, પરંતુ હવે ઘરમાં આવતા ત્યારે ચાલતા શીખવું પડે છે. જો સાસુ સસરા કે પરિવારના સભ્યો આવો વિચાર કરે તો દીકરીના જન્મ થયા બાદ પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે, જેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી ગોપની આંખ આપી છે, જેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે. અને દીકરીની વિદાય વખતે સાંભળજો તમે બધાય, દીકરીની વિદાય વખતે ચોધારા સુડે રડતો બાપ કેવો રૂડો લાગે છે. દીકરીની વિદાય વખતે આ ત્રીજી અશ્રુભીની આંખ જ્યારે ચોધારા સુડે રડે છે ને ત્યારે દીકરીની વિદાય આપતો બાપ કેવો રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો સંતાનો માટે પિતાનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ, એક આદર્શ બની જાય છે. જ્યારે પિતાની ચહેરાની રેખાઓ દીકરી માટે લક્ષ્મણ રેખાઓ બની જાય છે. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી. દીકરી માટે પિતાનો બોલ, શબ્દ એટલે વેદ અને પુરાણ કે બાઇબલના વાક્ય બની જાય છે. પિતા શું બોલ્યા એ સમજવા જ પહેલા દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા, એ આવી પપ્પા, આનું નામ દીકરી. જેને દીકરી હોય તે પિતાનો હૃદયનો એક ધબકારો છે પોતાના જીવવા માટે, જ્યારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે છે. કેટલીક વાર દીકરીથી નાનકડી ભૂલ ચૂક થઈ જાય તો દીકરી કહે છે, મમ્મી તું પપ્પાને ન કહેતી. આમ પપ્પાના હૃદય સિંહાસન પર પ્રેમનો અભિષેક ઝીલવા એક દીકરી હંમેશા તત્પર રહે છે, ક્યારેય પિતાની નજરે નીચે બતાવ નથી જાતી. સાસરિયામાંથી અવારનવાર આવતી દીકરી કઈ લેવા નથી આવતી, પરંતુ પિતાની ખબર લેવા આવે છે, પિતાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને? આમ અવારનવાર આવી ઘરના સભ્યોને સૂચના પણ દેતી જાય છે, મમ્મી તું પપ્પાને આદુવાળી ચા આપજે, એમને કફ રહે છે, માટે ભાભી તમે પપ્પાને ગરમ પાણી કરી આપજો. ભૈલા તું મમ્મીનું ધ્યાન રાખજે, હું તો અહીંયા નથી પણ તારા વિશ્વાસે જાઉં છું. આમ દિવસના 1000 કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો અને પરિવારનો ખ્યાલ રાખે છે. છેલ્લે ઈશ્વરની એટલી પ્રાર્થના છે કે કોઈ પણ દીકરીને એના પિતાથી એટલી બધી દૂર ન મોકલતા કે શિયાળાની કાતિલ ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય, કોઈ પણ દીકરી પોતાના હાથમાં એક ચમચી પાણી પણ પીવડાવી ન શકે. છેલ્લે વખતે પિતા પણ કહેતા હોય છે, મારી દીકરીને તેડાવી લો, મારે એનું મોં જોવું છે. છેલ્લે વખતે ખરેખર જે આ પૃથ્વી પર દીકરીના મા બાપ છે તેઓ ઈશ્વરની નજીક છે. ખરેખર જે આ પૃથ્વી પર દીકરીના મા બાપ છે ને એ ઈશ્વરની નજીક છે. આ પિતા પુત્રીના પ્રેમાને મારી લાખ લાખ વંદના. આ પિતા પુત્રીના પ્રેમાને મારી લાખ લાખ વંદના. આ છે અનમોલ રત્ન દીકરી, આ છે અનમોલ રત્ન દીકરી. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, जीवन की शोभा अच्छे कार्यों से होती है. દીકરી તુલસીનો ક્યારો છે, નથી કે સાપનો ભાર. મારે એટલી વિનંતી છે કે દીકરી તમે તમારા પ્રત્યે માન આપો. દીકરી હોય તો 2 કુળને તારશે, જ્યારે દીકરો હોય તો 1 કુળને તારશે.